આઈપીસીએલ કંપનીમાં મજૂરી કામે ગયેલ યુવાન નીચે પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હાલત નાજુક. ભાવનગર તારીખ 22 ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ આઈપીસીએલ કંપનીમાં મજૂર કામે ગયેલ એક યુવાન અકસ્માતે નીચે પટકાતા યુવાનને ગંભીર ઈજા થવા પામી છે અને તેને તત્કાલ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ભાવનગર શહેરના રૂવાપડા રોડ પર આવેલ ખેડૂતવાસ વિસ્તારમાં રહેતો રામ રોહિતભાઈ રાઠોડ ઉંમર વર્ષ 25 નામનો યુવાન તેના મિત્ર સાથે કુંભારવાડાના ખાર વિસ્તારમાં આવેલ આઈપીસીએલ કંપનીમાં મજૂરી કામે ગયો હતો. રામ તેના મિત્ર સાથે શેડ પર પતરા ચડાવવાનું કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતા રામને ગળાના ભાગે પતરું લાગી જતા ગંભીર ઈજા પહોંચી હતી અને નાજુક હાલતે તેને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવાનને હાલ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર બનાવને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ફિરોજ મલિક, ભાવનગર. નામ ભાવેશ ઉત્તમભાઈ બારી. કઈ જગ્યા રહ્યો? સ્ટીલકાસ રોડ ભાવનગર. શું બનાવ થયો મોટા ભાઈ? આઈપીસીએલમાં અમે વર્કર તરીકે કામ કરવા જતા પતરા મારવા ગયા હતા સિમેન્ટ પતરું તૂટી જતા પડેલ છે. આ ભાઈ પડિયાનું શું નામ? રામ રોહિતભાઈ રાઠોડ. કઈ જગ્યા રહી ભાઈ? આઈપીસીએલ કંપની. તમે આઈપીસીએલમાં કામ કરવા ગયા, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ગયા હતા કે ના કામ કરો? એ અમને તો કીધું હતું કામ કરવાનું. કોઈ કામ કરવાનું કીધું? સાહેબ. સાહેબનું નામ આવડે? નામ? ચુડાસમા મનોજ ભરતભાઈ. કઈ જગ્યા રહ્યો મોટા ભાઈ? ખેડૂતવાસ. આજે તમે આઈપીસીએલ વિસ્તારમાં કામ કરવા ગયા હતા, શું બનાવ છે? આઈપીસીએલમાં કામ કરતા જોખમવાળું કામ હતું અને પતરા ઉપરથી પડી ગયા. કોણ પડ્યું? કોણ પડ્યું?